નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરીશું અને બંને મુદ્દા વરસાદ પરંતુ અલગ અલગ સ્થિતિ પર ચર્ચા કરીશું. જેમાં વાત કરવી છે કે ગુજરાતમાં હવે અલગ અલગ જગ્યા પર ખેડૂતો અને સ્થાનિકો રાહ જોઈને થાક્યા છે કે હવે મેઘરાજા ક્યારે પધારશે. અલનીનોનું આ વર્ષ અને ઓછો વરસાદ એ પ્રકારની શક્યતાઓ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જૂન આખો જતો રહ્યો, હવે જુલાઈમાં વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. એ પરિસ્થિતિ શું છે, વાવણી લાયક વરસાદ ક્યારે છે, તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. એના પર તમામ સવાલોના જવાબ મેળવીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે, વરસાદ વરસ્યો છે તો એ વિસ્તારોની હાલત શું છે, ત્યાંની સ્થિતિ શું છે. એક સવાલની સાથે કે ભ્રષ્ટાચારના વરસાદમાં પ્રી મોન્સૂન પ્લાન એ પાણીમાં જતો રહ્યો, વહી ગયો. આજે જે વરસાદ પડ્યો અને અલગ અલગ જગ્યા પરના જે દ્રશ્યો સામે આવ્યા છે, આ વરસાદે માત્ર રસ્તાઓ નથી ધોયા, તંત્રના દાવા, કોન્ટ્રાક્ટરો અને શાસકોની જવાબદારી પણ ધોઈને લોકોની બહાર મૂકી દીધી છે. દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. દર વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. દર વર્ષે દાવા થાય છે કે આ વખતે શહેર તૈયાર છે. પરંતુ કુદરતનો પહેલો જ વરસાદ આવે અને આખી વ્યવસ્થા ધોવાઈ જાય. જો 4 ઇંચ વરસાદમાં રસ્તાએ જમીનમાં સમાઈ જાય, બસો પાણીમાં ફસાઈ જાય, કાર એ ભૂવામાં આવી જાય, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય, તો પછી કરોડો રૂપિયાનો ખર્ચ આખરે ગયો ક્યાં? આજના મહામંથનમાં વાત કરવી છે સુરત, નવસારી આ બંને જગ્યા પરની અને સાથે સુરેન્દ્રનગરની પણ શું સ્થિતિ, એના પર પણ વાત કરીશું. સુરતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સ્માર્ટ સિટીના દાવા એ જમીનમાં ધસી ગયા. 3 મહિના પહેલા 3 કરોડના ખર્ચે બનેલો એ 400 મીટરનો રસ્તો એવો કે બેસી ગયો કે તેમાં કાર ફસાઈ ગઈ અને ત્યાં પુરાણ કરવા માટે આવેલી એક પાલિકાની ટ્રક પણ એ ભૂવામાં ધસી ગઈ. આ છે સુરતની પ્રી મોન્સૂન કામગીરી અને તેની હકીકત, સુરતના રસ્તાની વરવી વાસ્તવિકતા. હવે આજ સુરતમાં થોડા દિવસ પહેલા પ્રથમ વરસાદમાં 2 બીઆરટીએસ બસો પાણીમાં ફસાઈ હતી. એટલે પહેલા વરસાદમાં આ સ્થિતિ, ત્યારે અધિકારીઓને પૂછ્યું હતું કે આ સ્થિતિ છે શું? હા, અમે કરીશું, અમે કામગીરી કરીશું. અને બીજી વખત વરસાદ, સુરતની આ જ સ્થિતિ છે. જો કે નો ડાઉટ આજે સુરતમાં વરસાદ વરસ્યો અને પાલિકાની ટીમ તરત 1 કલાકમાં અલગ અલગ વિસ્તારે પહોંચી અને તેમણે કામગીરી કરી છે અને પાણી એ ઉતરી ગયા. પણ આવી સ્થિતિ સર્જાય, રોડ રસ્તાની આવી હાલત થાય ત્યારે સવાલ ચોક્કસથી થાય છે. આ થઈ સુરતની વાત. અને હવે વાત નવસારીની કરવી છે. નવસારીમાં પણ આ જ સ્થિતિ છે. આ બંને શહેરોને ટ્વિન સિટી કહેવામાં આવે છે, સુરત અને નવસારી. નવસારીમાં આ જ હાલત, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, રસ્તાઓ તૂટી ગયા છે, છતાંય જવાબદારીનો સ્વીકાર નવસારીમાં ક્યાંય નથી દેખાતો. નવસારીવાસીઓ ચોમાસામાં પણ ભૂવા માટે તૈયાર રહેજો, ચોમાસામાં પાણી ભરાઈ જશે એના માટે તૈયાર રહેજો, કેમ કે નવસારી મહાનગરપાલિકા મેયરના મતે રોડ પર ભૂવા પડવા એ બહુ સામાન્ય વાત છે. આવું નિવેદન મેયર અશોક ધોરાજીયાએ આપ્યું છે. ડ્રેનેજની કામગીરીથી જમીન પોચી થઈ ગઈ હોવાનો મેયરે અજીબોગરીબ દાવો કર્યો કે આ તો બહુ સામાન્ય વાત છે. નવસારી તો આ વખતે મહાનગરપાલિકા બન્યું છે. આની પહેલા અત્યારે સુરતની વાત કરી લો, દિલ્હીની વાત કરી લો, અલગ અલગ જગ્યા પર જયારે વરસાદ આવે છે ત્યારે ત્યાં ભૂવા પડે જ છે અને એ જ ભૂવા નવસારીમાં પણ પડવાના છે. એટલે આ જે તર્ક છે, આ જે દાવો છે, એ શું કામ? એને લઈને સવાલ થયા છે કે પહેલી વખત મહાનગરપાલિકા બની છે તો શું એની પહેલા કોઈ જ કામગીરી નહીં? અને પહેલી વખત બની છે તો નવસારીની જનતાને બેહાલ માટે મૂકી દેવાની? મીડિયા સામે અધિકારીઓને શાંત રહી અને વાત ટાળવાની એમને સલાહ પણ આપી. હવે એક તરફ આ વાત નવસારીની થઈ, બીજી તરફ સુરેન્દ્રનગરના મેયર કે જેઓ પોતે જાતે રસ્તા પર ઉતરે છે, એમને ફરિયાદ મળે છે એટલે સ્થળ તપાસ કરે છે, એન્જિનિયર સાથે વાત કરે છે અને કામની ગુણવત્તા તેઓ ચકાસે છે. કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ કહી દીધું કે નબળું કામ હશે તો બિલ નહીં મળે. આ છે જવાબદારી અને નેતૃત્વ વચ્ચેનો ફરક. જનતાએ ટેક્સ એટલા માટે નથી ભર્યો કે દર વર્ષે ચોમાસામાં પોતાના જીવનો જોખમ લઈ રસ્તા પર નીકળવું પડે. આજે સવાલ માત્ર સુરત કે નવસારીનો નથી, સવાલ સમગ્ર વ્યવસ્થાનો છે. કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીનો હિસાબ લોકોને કોણ આપશે? અને આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે. 3 કરોડના ખર્ચે માત્ર 3 મહિનાથી બનેલા એ રોડ રસ્તા કે જે ધસી જાય છે, તો એ કોન્ટ્રાક્ટરોને આખરે બચાવે છે કોણ? શહેરોની આ હાલત થાય છે, હાલત પાછળ જવાબદાર કોણ છે? અને દર વખતે સામાન્ય જનતાને માત્ર દાવાઓ આપવાના, માત્ર વાતો કરવાની, એની પાછળના એ જવાબદાર લોકો
આ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. તો અલગ અલગ 3 જગ્યા પરની વાસ્તવિકતા કે જેના વિશે આજે વાત કરવી છે. સુરત, જ્યાં મોટા વરાછાનો એ બ્રિજ, એ રોડ રસ્તો, જે કંઈક 400 મીટર આસપાસનો એ રસ્તો હતો, જે પહેલા વરસાદમાં આખો રસ્તો ધોવાઈ જાય છે. એક કાર ભૂવામાં ધસી પડે છે અને જ્યાં માટી પુરાણ કરવા માટે આવેલું એ પાલિકાનું ટ્રક કે જે પણ એ ભૂવામાં ફસાઈ જાય છે. હવે સુરતની આ હાલત છે. સુરતમાં એક તરફ ખાડીપુરની સમસ્યાઓ છે અને જે સુરતનું પૂર આવ્યું હતું ત્યારબાદ અમુક વિસ્તારોમાં, હું બધા વિસ્તારની વાત નથી કરતી, પણ અમુક વિસ્તારોમાં એટલી શાંતિ હતી કે આટલા બધા ભૂવા નથી પડતા અથવા તો આટલું બધું વરસાદનું પાણી નહોતું ભરાતું. પરંતુ આ વખતે સુરતની સુરત સાવ અલગ દેખાઈ રહી છે માત્ર એક વરસાદમાં. એટલે દક્ષિણ ગુજરાતમાં આપણને સૌ કોઈને ખબર છે એ અન્ય વિસ્તારોની તુલનામાં દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ હોય છે. તેમ છતાંય સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી નથી ભરાતા. એ વિસ્તારોની હાલત આ વખતે આટલી દયનીય કેમ બની છે? સવાલ એક એના પર છે. બીજી વાત એ છે કે અગાઉ જ્યારે સુરતમાં આ પ્રકારની સ્થિતિ હતી, વરસાદ વરસ્યો હતો, ખાડાઓ પડી ગયા હતા, ત્યારે સુરતના મેયરે કહ્યું હતું અધિકારીઓને બોલાવીને કે તમારી પાસે આટલો સમય છે, પ્રી મોન્સૂન કામગીરી તમે શું કરી છે, 48 કલાકનો રિપોર્ટ મને સોંપો. એટલે એ વાતને 10 થી 15 દિવસ વીતી ગયા. તો એ રિપોર્ટનું શું, એ કામગીરીનું શું, અને ત્યારબાદ શું એવી કામગીરી કરવામાં આવી છે? અનેક સવાલ એ સુરતની વાતને લઈને પણ પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે કે આટલા પ્રી મોન્સૂન કામગીરી આ વખતે શહેર એકદમ સજ્જ છે, શહેર તૈયાર છે, એટલે પ્રી મોન્સૂન કામગીરી કરી દેવામાં આવી છે. શહેરને કોઈ પણ પ્રકારની ઊણી આંચ નથી આવવાની. પણ શહેરની શું હાલત હોય છે તમે હું સૌ કોઈ જાણીએ છીએ. આ શહેરની પરિસ્થિતિ છે. હવે ભૂવા પડવાની વાત, એને લઈને સવાલ પૂછીએ. ટેકનિકલ કારણોસર ચલો એ વસ્તુ અલગ છે, પણ આ કેવું કારણ થયું કે મીડિયા કર્મી આવીને તમને ઉકસાવવાનો પ્રયત્ન કરે તો એનાથી ઉશ્કેરાઈ ન જવું, પરંતુ એમને શાંતિથી જવાબ આપવો આ વાતને લઈને. એટલે આ કેવું કારણ છે? ભૂવા તો પડવાના જ છે, એટલે લોકોને એના માટે તૈયાર જ રહેવાનું. લોકોનો પણ આક્રોશ છે કે ભાઈ અમારા ટેક્સના પૈસે તમે રસ્તાઓ બનાવ્યા છે, તો એ રસ્તાઓની હાલત એટલીસ્ટ એક ચોમાસું ચાલે એવી તો રહેવા દો. આ તો એક ચોમાસું ચાલતું નથી ને એ પ્રકારની હાલત હોય છે. મહામંથનમાં આ જ તમામ સવાલોની સાથે આજે ચર્ચા કરીશું. આપણી સાથે સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી જોડાયા છે, સ્નેહલ જોશી નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ હિંમતભાઈ જીયાણી આપણી સાથે જોડાયા છે, અને અશોકભાઈ ધુરાજીયા નવસારીના મેયર આપણી સાથે જોડાયા છે, ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર છે સુરતના, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે સુધાકરજી આપનાથી કરવી છે. સર, સુરતમાં વરસાદ વરસ્યો અને આ વર્ષ અલ નીનોનું વર્ષ રહ્યું છે. વરસાદ મોડો પડ્યો, આપણે સૌ કોઈ જાણીએ છીએ, અને સુરતમાં તો મેઘરાજા આવ્યા. વરસાદ પહેલો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 4 ઇંચ વરસાદમાં સુરતની આ હાલત કેમ થઈ ગઈ? અને આ સ્થિતિ અલગ અલગ, એ મોટા વરાછા હોય, કાપોદ્રા હોય કે પાંડેસરા હોય, બધી જ જગ્યા પરની આ સુરતની સ્થિતિ. માત્ર 4 ઇંચ વરસાદમાં આ રોડની હાલત જુઓ સર આપ. બેન, લોકોએ તો ભગવાનની ખૂબ રાહ જોઈ કે વરસાદ આવશે ક્યારે, આવશે ક્યારે. જ્યારે કાલે રાત્રેથી બેટિંગ એને ચાલુ કરી તો આખો સુરત જલમય થઈ ગયો, પણ કલાકના અંદર એનો નિકાલ પણ થયો. 1 કલાકમાં જે પણ પાણી ખાડીપુર જે ભરાયું, એ ખાડીપુર કલાકના અંદર એનો નિકાલ થયો. તાત્કાલિક રાતે જ 11 વાગે અમારી તમામ ટીમ કામ પર લાગી, ડ્રેનેજ ખાતાની ટીમ, આરોગ્યની ટીમ, અને 1 કલાકના અંદર ખાડીપુર દૂર થયા. ખાડીપુર હોવાના કારણે ઉપરવાળનો વરસાદ વધારે હતો, અહીંયા પણ વરસાદ વધારે હતો, જેને કરીને સ્ટ્રોમ લાઇન એ પણ ઉભરાઈ, અને સ્ટ્રોમ લાઇન ઉભરાવાના કારણે, ખાડી લેવલ વધવાના કારણે આ ખાડીપુર આવ્યા. પણ જ્યારે વરસાદ બંધ થઈ ત્યારે કલાકના અંદર તમામ જે ખાડીપુર હતા એ ખાલી થયા, અને સાથે સાથે અમારી આરોગ્યની ટીમ ખડે પગે ઉભી રહીને પૂરી કામગીરી અહીંયા કરી છે. કે સુધાકરજી, મારો સવાલ એ છે, તમે ખાડીપુરની વાત કરી, પણ સુરતમાં મોટા વરાછા, કાપોદ્રા, આ બધા વિસ્તારમાં પાણી ભરાવવા, આ વખતે તો આ વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. રોડની હાલત શું છે, એની દશા શું છે તમે જાણો છો. આ વખતે આવી સ્થિતિ કેમ સર્જાઈ? સુરતના તમામ વિસ્તારો છે, મોટા વરાછા, કાપોદ્રા, જ્યાં એક વરસાદે આટલી દયનીય સ્થિતિ તો નથી જ થતી. હા, પાણી ભરાય છે, પણ રોડ જે વરાછાની જે તમે વાત કરો છો બેન, વરાછાની જે બનાવ બન્યો, અમે પણ ત્યાં બધા પદાધિકારી પૂછ્યા, જોયું.
અધિકારી ત્યાં હાજર જ હતા. એમના સાથે જે ચર્ચા થઈ અને અધિકારી પણ જણાવ્યું અને એમાં એક પ્રેક્ટિકલ વસ્તુ દેખાય છે કે એક તાપી કિનારા છે. તાપી કિનારા હોવાને ત્યાં પાળાની વ્યવસ્થા નથી. પાળાની વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં માટી સેટલમેન્ટ થયું છે, તેથી ત્યાં ભૂવા પડ્યા છે. પણ છતાં અધિકારી સાથે પણ ચર્ચા થઈ છે અને કીધું છે કે જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી આમાં કોઈ બેદરકારીસર કામ કર્યું હોય તો એને ચોક્કસ એ સજાના પાત્ર રહેશે, એવી ચર્ચા અમારી થઈ છે. ફરીથી એ પાળા બનાવવા માટે જે તે ખાતાના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા થઈ છે. થોડાક જ દિવસમાં અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેનશ્રી, તમામ પદાધિકારીશ્રી સંકલન કરીને એ બાબતની ચર્ચા કરવાના છે અને આવનારા ટાઈમમાં એવું નહીં થાય એની પણ કાળજી અમે બધા રાખવાના છે. ઓકે ધર્મેશભાઈ, હવે આપની પાસેથી સુરતની સ્થિતિ, ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવી સમજવી છે. એક તરફ પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, શહેર આ વખતે સજ્જ છે, આવા દાવાઓ, અને બીજી તરફ આજનો સુરતનો વરસાદ 4-5 ઇંચ આસપાસનો વરસાદ છે અને સુરત શહેરની હાલત શું થઈ? અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, એ પાંડેસરાની શું સ્થિતિ હતી, ભૂવા પડવા વાત હવે સુરતમાં સામાન્ય થઈ ગઈ હોય. ધર્મેશભાઈ. રાધાજી, સુરતની પરિસ્થિતિ આપ જુઓ કે સુરતમાં જે વરસાદ પડે છે દક્ષિણ ગુજરાતમાં એ બીજાથી સરેરાશ વરસાદ હોય છે સિઝનનો. પ્રથમ વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદમાં જે 4-5 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો, એને લઈને જો આવી પરિસ્થિતિ થઈ જાય તો આ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. પ્રી મોન્સૂનના નામે માત્ર ને માત્ર દેખાડા થયા છે. કોન્ક્રીટ કામ જે થવું જોઈએ એ નથી થઈ. 3 મહિના પહેલા જે રોડ બન્યો અને એના ભૂવા પડી જાય, આના પહેલા 15 દિવસ પહેલા છે ડેપ્યુટી મેયર જે વિસ્તારમાં છે, કિલ્લોરી વિસ્તારમાં પણ ભૂવા પડેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો પાર્ટી ફંડના નામે ફંડ આપે છે અને જેના કારણે નબળી ગુણવત્તાનું કાર્ય થાય છે. આ સત્ય છે સનાતન. ચૂંટણી પૂરી મહિનો થઈ ગયો, હજી સુધી મહિના પછી ચેરમેનો નિમાયા છે. એટલે આ પ્રજા હાલાકી ભોગવી માત્ર ને માત્ર પ્રી મોન્સૂનના નામે જે પરિસ્થિતિ છે, પૈસા વપરાઈ જાય છે. બાકી યથાર્થ જે સ્થિતિ છે, હજી તો વરસાદ આવશે. લિંબાયત અને પર્વત પાટિયાનું પૂર ન આવે તો સારું. બાકી છેલ્લા 5 વર્ષથી આ પૂર લોકો ભોગવી રહ્યા છે, લોકો પરેશાન થઈ ગયા છે. એ પણ એમને જોયું છે. એટલે હું ઘણા બધા પ્રોજેક્ટ પણ છે જે વર્ષથી બંધ છે. એમના એરિયામાં જે ડેપ્યુટી મેયરના એરિયામાં જે ગાર્ડન, ફ્લોર ગાર્ડન આવેલું છે, એ 50 કરોડના ટેક્સના પૈસે બનેલું 1 વર્ષથી બંધ છે. એ પણ ચાલુ નથી થયું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે સ્ટ્રેટેજી હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક પૂરતી નથી અને આ પબ્લિક છે એ હેરાન પરેશાન છે. હજી વરસાદ આવવાનો છે, હજી આરોગ્યના ક્ષેત્રમાં પણ ઘણું બધું કામ કરવું પડશે, અન્યથા માંદગી પણ રહેવાની છે. આટલા વરસાદમાં પાણી ભરાઈ જાય એ યોગ્ય નથી. ઓકે હિંમતભાઈ, તમારું શું કહેવું છે? છેલ્લા 5 વર્ષની જો સુરતની સાથે કમ્પેરિઝન કરીએ તો આ વખતે સુરતના નાગરિકો કેટલા હેરાન પરેશાન થયા છે? કારણ કે આટલો વરસાદ, એક તરફ લોકો ઝંખી રહ્યા છે કે વરસાદ આવે, મેઘરાજાની પધરામણી થાય, બીજી તરફ જયારે સુરતમાં વરસાદ આવ્યો છે તો સુરતવાસીઓની આ હાલત છે. હિંમતભાઈ. હા રાધાજી, વાત એવી છે કે જો પદાધિકારીઓ એવું કહેતા હોય કે બહુ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને નિકાલ થઈ ગયો છે, તો પ્રશ્ન એવો ઉભો થાય છે કે કેટલું તકલાદી કામ હશે. તો વારંવાર આ પરિસ્થિતિ જ્યારે પ્રી મોન્સૂનના નામે જ્યારે ખર્ચો થતો હોય અને તમામ આયોજન જો એ લોકો વ્યવસ્થિત રીતે જો કરતા હોય તો આ પરંપરા કાયમ જ જો ચાલી આવતી હોય તો ક્યાંક ને ક્યાંક આ વારંવાર ભૂલો થતી હોય એવું દેખાય છે. હવે કોન્ટ્રાક્ટરોને જો કામ આપવામાં આવતું હોય અને જો એમાં કંઈક ક્ષતિ લાગતી હોય તો એના ઉપર જે કોઈ અધિકારીઓ હોય એ જવાબદાર હોય, આવું ફલિત થાય છે. પરંતુ જો તમારે આ વસ્તુ ઉપર જો કાયમ એવી વાત થતી હોય કે તપાસ થશે, જવાબદારની ઉપર પગલાં લેવામાં આવશે, સજા કરવામાં આવશે, તો એનાથી શું પબ્લિકને માત્ર આનાથી જ ખુશ થવાનું છે? આનાથી જ આ વસ્તુનો નિકાલ થઈ જાય છે કે આ પ્રશ્ન હલ થઈ જાય છે? નથી થતો. કારણ કે જો આયોજન પૂર્વક કામ થતું હોય અને કામ જો પ્રમાણિકતાથી થતું હોય
તો લોકોના ટેક્સના પૈસાનો મેન પ્રશ્ન લોકોના ટેક્સના પૈસાનો છે, જેનો યોગ્ય ઉપયોગ થાય અને લોકોને સવલત માટે ઉપયોગ થાય તો એનો ન્યાય અને લોકોના પૈસાનો સદુપયોગ થયેલો ગણાશે. ઓકે માત્ર ને માત્ર તપાસના નામે, હા. આ તપાસના નામે જે શબ્દ આવે છે ત્યાં જ લોકોના પૈસાનો દુર્વ્યય થાય છે. કારણ કે પછી પાછા અધિકારીઓના કલાકો એની પાછળ ખોટા ઉપયોગમાં વપરાઈ જાય છે અને પૈસાનો પણ એ બિલકુલ. તપાસના નામે અને ગેરઉપયોગ થાય છે. તો લોકોના ટેક્સના પૈસાનું વળતર જે મળવું જોઈએ એ મળતું નથી. બિલકુલ. અને લોકો અને પણ તમે જો કંટાળ્યા એમ છે. સુરતના કોઈ લોકોની રસ્તા બાકી આજની નથી. દિવસ દરમિયાનની મોટા વરાછા હોય, પ્રક્રિયા પણ નવસારી સાંભળી રોડ હોય, હિંમતભાઈ. અમારા એટલે વરાછાનો લોકોમાં રોડ પણ એ હોય, વાતને લઈને જ્યાં ભારોભાર જ્યાં રોષ છે. કામો જી થયા છે, હિંમતભાઈ, ત્યાં આપની પાસે દરેક ફરી એકવાર કામમાં આપની પાસે ક્ષતિ આવું. એટલે દેખાય છે. સુરતની તો શું હાલત છે આપે દર્શાવી છે. હવે વાત નવસારીની કરી લઈએ. આપણી સાથે નવસારીના મેયર અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, ખૂબ સ્વાગત છે આપનું. અશોકભાઈ, તમે આજે કહ્યું કે ભૂવા પડવા એ બહુ સામાન્ય વાત છે અને ભૂવા નવસારીમાં પડવાના છે. એટલે શું નવસારીની જનતાએ આ માની લેવાનું કે આ મુશ્કેલીનો સામનો આપણે કરવો જ પડશે? આ સાથે નવસારી શહેરની આ જે સ્થિતિ છે સર, અલગ અલગ જગ્યા પર ભૂવા પડ્યા છે, ક્યાંક પાણી ભરાઈ ગયા છે, બાર ઘરોમાં પાણી ભરાઈ ગયા. તો ઓછો વરસાદ, જો કે નવસારીમાં દર વખતે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે. એટલે હવે આગળની કાર્યવાહી શું? પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તમે કર્યું શું પ્રી મોન્સૂન કામગીરીમાં? જી દાદાબેન, મેં જે વાત કરી એમાં ક્યાંક મને એવું લાગે છે મીડિયાના મિત્રો મારી સાથે હતા. મેં જયારે સભાની શરૂઆત થઈ ત્યારે એવું કહ્યું હતું કે આપણે ત્યાં બધી બાજુ મોટી મોટી ડ્રેનેજની લાઈનો ખોદાણી છે. મેં એવું કહ્યું હતું કે વરસાદ પડવાને લીધે ભૂવા પડે તો મેં એન્જિનિયરને બધાની હાજરીમાં સૂચના આપી કે જરૂર પડે તો આપણે દૂરથી મટીરિયલ લાવવું પડે, એના કરતા 4 ઝોનમાં આ મટીરિયલ લાવીને તમે સ્ટોક રાખજો, જેથી કરીને તરત ને તરત જે કોઈ જગ્યાએ આવું કામ ચાલે છે અને ભૂવા પડે તો આપણે તાત્કાલિક એને દૂરી શકીએ, આવી સૂચના આપી છે. મેં એવું નથી કહ્યું કે આ સામાન્ય બાબત છે. નહીં સર, તમે એવું કહ્યું કે સુરત અને દિલ્હીમાં ભૂવા પડે છે તો ભૂવા નવસારીમાં પડવાના જ છે. તમે આવું પણ કહ્યું છે. અને મીડિયાના લોકો મેડમ, ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો ઉશ્કેરાઈ ન જવું, એને શાંતિથી જવાબ આપવો. ચલો, એ તો એક શિસ્તની વાત આપે આપના અધિકારીઓને શીખવી છે. પણ મીડિયા ક્યારેય સર ઉશ્કેરવાનો પ્રયત્ન નથી કરતું કોઈને પણ. મીડિયા જે જમીની વાસ્તવિકતા છે એ સાહેબ લોકોની વચ્ચે મૂકે છે ને. મેડમ, આમાં પણ વાત જુદી થાય છે. મીડિયા વાળા જયારે તમને સાચી હકીકત રજૂ કરે ત્યારે ઉશ્કેરાતા નહીં એવા શબ્દ કહે છે. હા, મીડિયા એની ફરજ નિભાવશે. મીડિયા તમને જયારે આવું બતાવે તો આપણે આપણા વોર્ડમાં પહોંચી જવું. મીડિયા આપણને સજાગ કરવાનું કામ કરે છે ને આવું કહ્યું છે. આ વાતને ક્યાંક જુદી રીતે મને એવું લાગે છે કરવામાં આવે છે. વાત રહી દિલ્હી કે અમદાવાદની, મેં એમ કહ્યું છે કે મોટા સિટીમાં પણ આવી પરિસ્થિતિ થતી હોય છે. અને અમારું નવસારી મહાનગર એ તો 7-8 ગામડાને જોડીને અત્યારે મહાનગર બન્યું છે ને, એમાં મોટી મોટી ડ્રેનેજની વરસાદની પાણીની લાઈનો નાખી છે, જેને લીધે રસ્તાઓ સાઈડમાં ખોદાયા છે બધી જ જગ્યાએ, ચારે બાજુથી. અને એનું કામ અમે સતત મોનિટરિંગ કરીને પૂર્ણ કરાવવાના પ્રયત્ન કર્યા છે. 7:30 વાગે અમારી ટીમ નીકળી જતી હતી કમિશનર સાહેબ જોડે, અને ક્યાંક ને ક્યાંક જીબીના થાંભલાઓને લીધે લાઈનો ચેન્જ કરવી પડે ત્યાં ચેન્જ કરીને પણ અમે એ કામ કરાવવાની કોશિશ કરી છે. અને અમારા ચૂંટાયેલા લોકોને એમ કહ્યું છે કે આપણે સજાગ રહેવાનું છે, આવું કઈ થાય તો આપણે તરત એનું દોડીને કામ કરવાનું. ઓકે સર, એટલે એ સજાગતા અને શિસ્તતા પણ આપણે દર્શાવી છે આપના અધિકારીઓ અથવા તો આપની એ ટીમને. એ ખૂબ સરાહનીય વાત છે. સ્નેહલભાઈ, હવે આપની પાસે બધા પેનલિસ્ટ બધાને સાંભળ્યા. સુરતની હાલત આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નવસારીની આ સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં ભૂવા. સુરતના મોટા વરાછા વિસ્તાર કે જ્યાં હજુ 3 મહિના પહેલા રોડ બને છે અને એ રોડ તૂટી જાય છે. આ તો થઈ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની વાત. હવે વાત આખા ગુજરાતની કરીએ. જો અહીંયા વરસાદ છે એટલે આ સ્થિતિ છે, બીજા બધી જગ્યા પર હજુ વરસાદ નથી આવ્યો. જો વરસાદ આવ્યો હોત તો અમદાવાદની શું હાલત થાત? એટલે અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલ છે. ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ છે. અને જો પ્રી મોન્સૂન કામગીરી બહુ સારી રીતે કરવામાં આવી છે તો સર આ હાલત ગુજરાતની શું છે? આ દક્ષિણ ગુજરાતની અત્યારે વાત કરીએ, એના દ્રશ્યો બતાવ્યા. અને આપણે અમદાવાદની જો વાત કરીએ તો લગભગ 2300 કિલોમીટર જેવું નેટવર્ક છે. બીજા બધા શહેરોની અંદર સરેરાશ 1200 થી 1700 કિલોમીટરનું નેટવર્ક જે છે રોડનું અને રસ્તાઓનું એ આવેલું છે. સ્વાભાવિક છે કે ચોમાસામાં ઘણી બધી ઘટનાઓ આવી થતી હોય છે, પણ જ્યારે પણ રોડ તૂટે
તો તેને સીધો જે ભ્રષ્ટાચારથી જોડવાની વાત આવે છે, તમે કમિશન લીધું આને કમિશન લીધું, એના કરતા એક ટેકનિકલ મુદ્દો પણ છે કે જ્યારે જમીન નીચેનું જે સબસ્ટેટા કે રોડની નીચેની સોઇલની અંદર જ્યારે ધોવાણ થાય, ઇન્ટરનલ કરંટ હોય, કોઈને એ વસ્તુ ખબર નથી, ત્યારે એક એ પણ કારણ હોય છે, નબળી કામગીરી પણ કારણ હોઈ શકે છે, અને એવા ઘણા બધા કારણ હોય છે કે જેના લીધે રોડને નુકસાન થાય છે. આપણે સૌ ઈચ્છીએ છીએ, કરીએ છીએ, ને જેમ આપણા પદાધિકારીઓએ પણ આપણા પેનલ પર વાત કરી કે દરેકે દરેક જે પણ પાર્ટીનો, હું તો કહું છું મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, એ એવું ના ઈચ્છે કે એમના સિટીના લોકો હેરાન થાય અને કોઈ પણ કાળે હેરાન ના થાય. એટલે મારે એ જ કહેવું છે કે આટલા મોટા નેટવર્કમાં તમે 5 કિલોમીટર કે 10 કિલોમીટરનો એક ગુજરાતના શહેરમાં એવો સ્ટ્રેચ બતાવો કે જ્યાં સતત ભંગાણ થયેલું છે. કોઈ પણ જગ્યાએ ઝોન વાઇઝ આ જે ભંગાણને રિપેરિંગની બધી જ સુનિયોજિત વ્યવસ્થાઓ છે. પ્રી મોન્સૂન કામગીરીનું જે નિરીક્ષણ છે અને એની જે સમીક્ષા છે તે આદરણીય મુખ્યમંત્રીથી લઈને દરેકે દરેક જે પદાધિકારીઓ છે, નેતા છે અને અધિકારીઓને સૂચના આપવાની. એનડીઆરએફ, એસડીઆરએફ, હું આ થોડો વિષયાંતર છે પણ એ પણ કહું છું કે જે ઇમરજન્સીની ટીમ્સ છે એનું પણ ડિપ્લોયમેન્ટ સુધી જે છે તે સરકારે ચિંતા ઓલરેડી કરી છે. એટલે આપણે રોડની વાત પર આવીએ તો રોડમાં જ્યારે આવું થાય છે તો મારે એવું માનવું છે કે આના ટેકનિકલ કારણ હોઈ શકે. હું ક્યારેય જસ્ટિફાય નથી કરતો કે આ થયું છે એ યોગ્ય છે એવું હું નથી કહેતો. હજી આપના ચેનલના માધ્યમથી કહું છું અને લોકોને પણ કહું છું. પણ સાથે જેમ આપણા ડેપ્યુટી મેયર છે સુરતના જે મુરબ્બીએ કીધું કે તરત જ એનું જે કલાકની અંદર નિવારણ આવ્યું, તો મને લાગે છે એ જરૂરી છે. અને કાયમ આપણે આને ભ્રષ્ટાચાર સાથે જોડવા સિવાય ટેકનિકલ કારણ છે એ પણ જોઈએ. કારણ કે ગુજરાતના દરેક શહેરમાં મેં જેમ કીધું એમ 2,000 જે કિલોમીટરના રોડનું નેટવર્ક છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો આગળ આવે, લોકોને જે હાલાકી પડે છે, કોઈક જગ્યાએ અમારાથી જો ત્રુટિ થઈ ગઈ હોય, ટેકનિકલ તમને ખામીઓ નથી, તમે એનો ઉકેલ નથી મળતો સાહેબ. અરે વડીલ એક મિનિટ મને જવાબ આપી દેવા દો. હિંમતભાઈ તમે ટેકનિકલ સાહેબ, ત્યારે ટેકનિકલ ઓકે, આ નથી મળતો જવાબ. હિંમતભાઈની વાતનો જવાબ અરે ભાઈ હિંમતભાઈની વાતનો મારે જવાબ આપવો છે કે હિંમતભાઈ 10 કિલોમીટરનો તમે મને ક્યાંય રસ્તો બતાવો કે જ્યાં પ્રોબ્લેમ હોય. એક ભૂવો પડે એટલે તમે સીધો ભ્રષ્ટાચારની જે વાત કરો છો, તમે લોકો તો પીએચડી ને યુનિવર્સિટી ખોલેલી છે ભ્રષ્ટાચારની. તમારા ભ્રષ્ટાચારની વાત કરવા જોઈએ ને ભાઈ તો કાલે સવાર પડે, સવારે 7 વાગી જાય અહીંયા આ સ્ટુડિયોમાં. એટલે તમે મહેરબાની કરીને ભ્રષ્ટાચારના લેસન ના આપો પ્લીઝ. સાહેબ આટલી બધી આપણી બધી નબળી વાત શું કામ કરો સાહેબ તમે? ના હું સશક્ત હું લોકોના અવાજની વાત કરું છું. ગુજરાતનો અવાજ છે કે કોંગ્રેસ છે તે ભ્રષ્ટ પાર્ટી છે. અમે લોકો છે એ ખૂબ જ ઈમાનદારીથી કામ કરીએ છીએ. અમારાથી આવી નાની ભૂલ થાય છે, ફરી કહું છું, ક્યારેક આવી નાની ભૂલ થાય છે તો એને સુધારવાનું કામ પણ અધિકારીઓ અને અમારા પદાધિકારીઓ અને અમારા કાર્યકર્તાઓ કેવી રીતે કરીએ એની વાત કરીએ છીએ. જ્યારે સ્પષ્ટ પારદર્શક વાત કરી તો તમે એની અંદર વચ્ચે અલગ અલગ વાતો કરો છો. એ વાત કરવાની છે. સોલ્યુશન અમને મળ્યા છે એટલે તમે 2,000 કિલોમીટરના રસ્તા બનાવ્યા. સોલ્યુશન અમને મળ્યા છે એટલે તમે આખા ભારતમાં નેશનલ હાઈવે બનાવ્યા. સોલ્યુશન અમને મળ્યા છે એટલે અમે બ્રિજ ને નેટવર્ક ને કનેક્ટિવિટી બનાવી. સોલ્યુશન અમને મળ્યા છે એટલે જ અમે બુલેટ ટ્રેન ચલાવીએ છીએ. તમને ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ સોલ્યુશન નથી મળ્યું. હિંમતભાઈ, તોય લોકો જનતા તોય લોકો પરેશાન થઈ જ રહ્યા છે. અમારી જોડે એક મિનિટ, ઠીક છે સ્નેહલભાઈ, ઓકે સ્નેહલભાઈ, હા ઓકે હિંમતભાઈ, સ્નેહલભાઈ અને અશોકભાઈ, મારે આપને બંનેને એક સવાલ પૂછવો છે. નવસારીના વિઝ્યુઅલ્સ ટીવી સ્ક્રીન પર પ્લે કરો. અત્યારે નવસારીમાં જે કામગીરી કરવામાં આવી, આ નવસારી 81 નંબર છે, એના પર આપ આ દ્રશ્યો જુઓ અને પછી કહો. સ્નેહલભાઈ તમે કહો છો ચલો ટેકનિકલ કારણ એ ગુજરાતની જનતાએ માની લીધા છે કે આટલું ટેકનિકલ કારણ છે. આ નવસારીના ચાલુ વરસાદે રોડ રિપેર કરવાની કામગીરી કરે છે. અત્યાર સુધી શું કર્યું? આટલા મહિના એક તો એક મહિનો જેટલો વરસાદ ખેંચાયો છે અને ત્યારબાદ ચાલુ વરસાદે આ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે છે. સ્નેહલભાઈ, એટલે રોડ રિપેરિંગની કામગીરીના તબક્કા હોય છે. પહેલા જે ઊંડો ખાડો હોય એને પૂરવામાં આવે, એની અંદર સિમેન્ટનું પણ મિક્સચર હોય છે, એનું પ્રપોર્શન વધારે હોય છે. પહેલા એ જે છે એ પ્રપોર્શનેટલી એને નાખી પછી જયારે સુકાય ત્યારે એની પર ફરીથી એની પર ડામર પાથરીને એનું જે રીસર્ફેસિંગ થાય છે એ થાય છે રાધા. એટલે જયારે પણ ભૂવો પડે, કોઈ તકલીફ પડે તો દરેકની પ્રાયોરિટી એ હોય છે કે ઇમિડિયેટલી આનાથી કોઈ અકસ્માત ના થાય, કોઈને જાનહાનિ, કોઈને નુકસાન, કોઈને ઈજા ના થાય. એટલે એને ત્વરિત આપણે લોકો જે છે રિપેર કરીએ છીએ. એટલે તમને પણ હું એટલે સ્પષ્ટ કરું છું તમારા માધ્યમથી જનતાને કે ક્યારે વરસાદમાં તમે કામગીરી જુઓ તો એની અંદર સિમેન્ટ પણ હોય છે. એવું નથી કે ભાઈ વરસાદની અંદર તમે કામ કરો છો એટલે ખરાબ થશે એવું માની
લેવાની વરસાદની કોઈ જરૂર કામગીરી ટકે નથી. કેટલી? પ્રી મોન્સૂન એક ચોક્કસ પીરિયડ આપવામાં એટલે આવ્યો આ હશે એક ને કે રસ્તાઓ પેશન્ટને આટલા સમયમાં આઈસીયુમાં repair પેલા લઈ કરી દો. જાય, પછી આ એક વસ્તુ સમજો, જે રોડ જે ડેમેજ, હું ફરીથી કહું છું, સાદી ભાષામાં કહું છું, કે જે ખાડો ઊંડો પડ્યો હોય એનાથી કોઈનું વાહન કોઈ અંદર પડી જાય, કોઈને નુકસાન થાય, એ ના થાય એટલે ઇમિડિયેટ જે એક્શન છે એના ભાગરૂપે એક મિક્સચર બનાવીને એની અંદર નાખવામાં આવે છે, જેમાં સિમેન્ટનું પ્રમાણ પણ હોય છે. ઓકે. એટલે આ વસ્તુને પ્લીઝ તમે નહીં, નહીં, જનતાને આ પણ તમે ભુવાની કહો કે આને મિસઇન્ટરપ્રિએટ ના આ કરે. ભુવાની વાત નથી. આ ટ્વિન સિટી સુરત અને નવસારીને જોડતો રસ્તો કે જેની કામગીરી કરવામાં આવી રહી છે. અશોકભાઈ આજ સવાલ મારે, હિંમતભાઈ હું આપની પાસે આવું છું. અશોકભાઈ, મારે આજ સવાલ આપને પૂછવો છે. ટ્વિન સિટી કહીએ છીએ, સુરત નવસારી આ બંનેને જોડતો એટલે આ રસ્તો સતત ધમધમતો રસ્તો હોય છે અને એ રસ્તા ઉપર અત્યારે કામગીરી કરવામાં આવે છે. સાહેબ, ચાલુ વરસાદે કામગીરી, તમારે તો કોન્ટ્રાક્ટરને ધમકાવી લેવા જોઈએ કે આ સમય છે તમારો કામગીરી કરવાનો, અથવા તો તમે એને સવાલ પૂછ્યો ત્યારે એને જવાબ શું આપ્યો કે આ કોઈ સમય નથી, ચાલુ વરસાદે તમે કામગીરી કરો. મેડમ, જયારે આ રોડનું કામ ચાલે છે એ કોન્ટ્રાક્ટરની ગાડી જ ત્યાં ફસાણી છે. એના નીચેના ભાગમાં એમણે પાણી પચાવ્યું હતું અને આપે કહ્યું મેં એને ઝડપથી પૂરું કરવા કહ્યું, પણ એમણે મને એવું કહ્યું કે યુદ્ધના લીધે સાહેબ કોઈ જગ્યાએ ડામર મળતો નથી, છતાં મેં એમને દબાણ કર્યું કે ચોમાસા પહેલા તમારે આ રસ્તા પૂરા કરવા પડે, તમે ગમે ત્યાંથી લાવો. અને એ કામ ચાલતું હતું એ દરમિયાન એમણે જે આગળ પાણી પચાવ્યું છે એના પર એની ભારી ગાડી ગઈ અને જે કામ ચાલતું હતું એ જે પૂરું નહોતું થયું અને કોન્ટ્રાક્ટરની ગાડી જ દબાણી છે અને એને તરત ને તરત ત્યાં જે ખાડા પડ્યા કે ગાડી દબાણી એને સરખું કરીને પૂરું કર્યું છે. ઓકે સર, બીજો એક સવાલ એ પણ પૂછવો છે. નવસારીમાં ટાટા સ્કૂલ અને વિરાવળ વિસ્તારમાં 1.5 વર્ષથી રોડ રસ્તાનું કામ ચાલે છે, ખોદકામ ચાલે છે, રસ્તાનું કામ ચાલે છે. ત્યાંના રહીશો, ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તમે હમણાં આવ્યા છો, ટર્મ નવી શરૂ થઈ છે, પણ આને લઈને આશા છે આપના તરફથી કે ખૂબ ઝડપથી આપના તરફથી આને લઈને કામ કરાવવામાં આવે? અશોકભાઈ. મેડમ, અમારી જે આપની વાત બિલકુલ સાચી છે કે ત્યાં જે મોટી ડ્રેનેજ, આખા શહેરનું પાણી એ નદી તરફ વરસાદી પાણી જે આવે છે એની લાઈન અમે લોકોએ ઝડપથી પૂરી કરાવી. વચ્ચે જે ભાગ હતો એને કહ્યું કે હવે આને રહેવા દો અને ડ્રેનેજ જે ઊંડી ખોદાણી એને લીધે આગળ પડી છે. અને હું તો હમણાં જ આવ્યો છું, એ પહેલા જે વહીવટદારનું શાસન હતું અને અમે આવતાની સાથે આખી ટીમે નવસારીની ફરતે આ એક જ રોડ નહીં, અમારો દાંડી હેરિટેજ હાઈવે હોય, અમારા ગ્રીડ પરથી નવસારી અંદર સિટીમાં આવવાનું હોય, અમારા એરો 4 રસ્તાથી સ્ટેશન તરફ આવવાનું હોય, બધા જ કામો એક સાથે ચાલતા હતા. અમારી પણ એવી લાગણી હતી કે ઝડપથી પૂરું થાય અને લોકોને હાલાકી ન પડે એવા અમે પ્રયત્ન કરીને પૂરા કરવાના પ્રયત્ન કરાયા. ઓકે સુધાકરજી, હવે સુરતની વાત કરીએ. 3 મહિના પહેલા 3 કરોડના ખર્ચે બનેલો એ 400 મીટરનો રોડ બેસી ગયો. આખા પટ્ટામાં નાના મોટા 4 થી 5 ભૂવાઓ પડી ગયા. આ અધિકારીઓની શું કામગીરી? અત્યાર સુધી એમણે શું કર્યું? આ તો સુરતના લોકોના 3 કરોડ તો અધિકારીઓ, એ કોન્ટ્રાક્ટરોએ એને પાણીમાં નાખ્યા છે ને. આ લોકોએ આ કામગીરીને લઈને પણ ત્યાંના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે કંટાળી ગયા કે ક્યારે રોડ સારા મળશે અમને. બિલકુલ બેન, હું તમારા સાથે સહમત છું. અધિકારી સાથે ચર્ચા થઈ છે અને આ તપાસનો વિષય છે. તપાસ કર્યા પછી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય કે જે તે વખતના અધિકારીઓ હોય એમાં ભૂલના પાત્ર હશે તો ચોક્કસ એને સજા આપવામાં આવશે. ઓકે અગાઉના વરસાદની વાત કરીએ સુધાકરજી. સુરતમાં જયારે અગાઉનો વરસાદ આવ્યો હતો ત્યારે મેયરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને 48 કલાકમાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. અત્યારે ફરી સુરતની એ જ હાલત છે. રિપોર્ટ શું આવ્યો, એના પર શું પગલાં લેવામાં આવ્યા? જે 48 કલાકમાં રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. બિલકુલ બેન, તમામ ઝોનલ ચીફ સાથે વાત થઈને એની કામગીરી પણ કરવામાં આવી છે અને છતાં કંઈક બાકી હશે તો એ કામગીરી કરવામાં આવી રહી છે. અને ઘણા કામો મીટિંગ લીધા પછી ઘણા બધા કામો ઝોનના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓ કર્યા છે. અને આ જે વરાછાનો પ્રશ્ન છે, વરાછાના પ્રશ્ન માટે અધિકારી સાથે વાત થઈ છે અને અધિકારીને ચોખ્ખા શબ્દમાં કીધું છે ગમે તે કોન્ટ્રાક્ટર હોય, ભૂલ હોય તો ચોક્કસ એ સજાના પાત્ર છે. ઓકે ધર્મેશભાઈ, સુરતની વાત કરીએ. સુરત એ વિકાસની દ્રષ્ટિએ નો ડાઉટ ખૂબ કામ થયું છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ખૂબ કામ થયું છે, પણ સાથે સાથે મુશ્કેલી પણ સુરતની જનતા વેઠી રહી છે. હવે શું થવું જોઈએ આ મુદ્દા પર આપનું શું કહેવું છે? ખૂબ ટૂંકમાં સર. બિલકુલ સારું કામ થવું જોઈએ. જે પણ ડેપ્યુટી મેયર છે તમામ મીટિંગ બોલાવી જે પણ લાગતા વળગતા અધિકારીઓ આની અંદર દોષી હોય એવા લોકોને ડિસમિસ કરવા જોઈએ અને સારી રીતે કામ થાય, ભ્રષ્ટાચાર મુક્ત કામ થાય
તો હું માનું છું કે કોર્પોરેટ અને સારી રીતે કામ થઈ શકે. અન્યથા સુરતની પ્રજા 5 વર્ષથી પૂરને ભોગવી રહી છે. આ વખતે પૂર આવે થોડી પણ તકેદારી માનનીય ડેપ્યુટી મેયર અને એ લોકોએ લેવી છે કે આ વખતે ખાડી પૂર નહીં આવે, પરોસ પાટિયાના લોકો હેરાન નહીં થાય, પૂણા ગામના લોકો હેરાન નહીં થાય. આ બધી બાબતોથી લોકોને રાહત આપવાનું કામ કર્યું. ઓકે, સુરતીઓને હજુ આશા છે કે લોકો હેરાન ન થાય. હજુ થોડો ઘણો સમયગાળો છે, એના પર કામ કરી લેવામાં આવે. સ્નેહલભાઈ, ફરી એકવાર આપની પાસે, સુરેન્દ્રનગરના મેયર કે જેણે રસ્તા પર ઉતર્યા હતા આજની વરસાદની પરિસ્થિતિ બાદ, રાકેશભાઈ રાઠોડ કે જેઓ પોતે રસ્તા પર ઉતર્યા અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, એ કોન્ટ્રાક્ટરને, સોરી માફ કરશો, કે જો પ્રોપર કામ નથી કર્યું અથવા તો ક્યાંય પણ ઢીલી કામગીરી દેખાવામાં આવી તો એ પેમેન્ટ બંધ કરાવી દેશું. આટલું કડક તમામ લોકોએ થવાની જરૂર છે. સ્નેહલભાઈ, દાદા, એકચ્યુઅલી જે કામગીરી થાય છે ને તે જેમ મેં કહ્યું એકદમ ટ્રાન્સપરન્ટ વેમાં જ્યારથી ટેન્ડરિંગ થી લઈને એક્ઝિક્યુશન સુધી બધું થાય છે. દરેકે દરેક જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના એ કટિબદ્ધ છે કે લોકોના જે પૈસા છે, હાર્ડ અર્ન મની છે અને ટેક્સના જે મની છે એ ક્યાંય વેડફાય નહીં. આ ખૂબ સરાહનીય વાત છે. પણ સાથે એ પણ મારે એડ કરવું છે કે ઘણા બધા લોકો જે છે કદાચ આપે નોંધ લીધી, ઘણા બધા એવા અમારા પ્રતિનિધિ છે કે જેની કદાચ નોંધ લેવાય ના લેવાય પણ તે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ત્યાં હોય છે. અમારા કાર્યકર્તાઓને પણ જયારે આવી કોઈ ખબર પડે છે તો તરત જ ત્યાંના જનપ્રતિનિધિને કે ત્યાંના અધિકારીને જે બી સંલગ્ન વ્યક્તિને સંપર્ક કરે છે. અને હું તો એવું આપના માધ્યમથી ગુજરાતના બધા જ જે પાર્ટીના નેતા છે એને વિનંતી કરું છું કે જ્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ નથી તો તે લોકોનું પણ કામ જે છે તે તત્પરતાથી થાય છે. એટલે કોઈ પણ એવું કહેતું હોય કે જે આ રીતે થાય તો જયારે જનતાની વાત આવે ત્યારે અમે લોકો હંમેશા તત્પર છે અને અમે આ રીતે જ કામગીરી કરતા રહીશું. ઓકે, હિંમતભાઈ, વિપક્ષ તરીકે તમારી પણ ફરજ છે સુરતના કયા કયા વિસ્તારના લોકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે એ તમામ પોઈન્ટ્સ મૂકો લોકોની સાથે, મૂકો આ તમામ કમિટીઓની સામે કે આટલી જગ્યા છે, આટલા પર કામગીરી કરવામાં આવે અને આવતું ચોમાસું કે જ્યારે સુરતની જનતા આટલી હેરાન ન થાય. આપના મતે શું થવું જોઈએ? ખૂબ ટૂંકમાં આપની વાત, હિંમતભાઈ. હાજી, હવે એટલી બધી સરસ રાધાબેન ટેકનોલોજી આ છે કે જ્યારે ગટર લાઇનના કામો થતા હોય તો સ્વાભાવિક છે કે ખોદકામ થતું હોય, પરંતુ જ્યારે એમાં જે મટીરિયલ થઈ ગયા પછી જે નાખવાનું હોય છે એ તબક્કાવાર જે મટીરિયલ નાખે છે એની ઉપર જે રોલર જે ફેરવવામાં આવે છે અને એની જે સ્ટ્રેન્થ જે હોવી જોઈએ એ મજબૂતાઈથી થાય તો આ પ્રશ્ન હલ થઈ શકે. પરંતુ માત્ર કામ પૂરું કરવા માટે જ કામગીરી થઈ રહી હોય એવું વારંવાર રિપીટેશન થાય છે. કામ પૂરું કરવા માટે જ લોકોના પૈસાનો સદુપયોગ થાય અને લોકો માટે જે કામ આપણે કરવાનું છે એ પ્રમાણિકતાથી થાય એવું ધ્યાન રાખવાની જરૂર છે, નહીં કે પછી આપણે પગલાં લેવા પડે. એટલે પહેલેથી જ પ્રમાણિકતાથી અને અધિકારીઓની સાથે કડકાઈથી કામ લેવામાં આવે અને જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી જવાબદારીપૂર્વક કામ લેવામાં આવે તો પ્રમાણિકતાથી કામ થાય તો આ પ્રશ્ન વારંવાર ઉપસ્થિત ના થાય. અને આવા બધા જે કામ છે, લોકોના સુખાકારી માટેના કામ છે, એ સૌ સાથે મિત્રો મળી અને તમામની ફરજ છે. હું આજે પણ આપના માધ્યમથી કહું છું કે વિરોધ પક્ષનો હંમેશા પ્રજાના સુખાકારી માટે સહયોગ રહેશે ને રહેશે. ઓકે હિંમતભાઈ. સુધાકરજી, ફરી એકવાર આપની પાસે એક સવાલ કે પ્રિમોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, એટલા રૂપિયા ખર્ચાયા પછી પણ સુરતની આ હાલત છે, અલગ અલગ સ્થિતિ, તો કામ શું કરવામાં આવ્યું છે? એ કામને લઈને પણ લોકો આપને સવાલ પૂછી રહ્યા છે કે આટલો સમય તમે કર્યું શું? મારો અવાજ આવી રહ્યો છે? એ કામગીરી પ્રિમોન્સૂનને લઈને શું કરવામાં આવી છે? સુરતની જનતા આખરે આટલી કંટાળી છે અને હવે લોકો પૂછી રહ્યા છે, કારણ કે હમણાં જ ત્યાંના સામાજિક કાર્યકરે કહ્યું કે 5 વર્ષથી લોકો ખાડી પૂરથી પીડાઈ રહ્યા છે. બિલકુલ 100% તમારી વાત સાચી છે. પ્રી મોન્સૂનની કામગીરી ચકાસણી પણ કરવામાં આવી છે, કામગીરી પણ થઈ છે. પણ આ 24 કલાકમાં ભગવાને જે આશીર્વાદ આપ્યો તો માનવી જીવનનો કોઈ કામ એમાં કામમાં નહીં આવ્યું. ઉપરવાસ બી વરસાદ વધારે હોવાના કારણે ખાડીપુર આવ્યો અને જે પણ સ્ટ્રોમના આપણા પાઇપ હતા, સ્ટ્રોમના પાઇપના ઉપર ખાડી લેવલ ઉપર થઈ, જેને કરીને સોસાયટીઓમાં કે રસ્તા પર પાણી ભરાયું. પણ બેન, એ વાત હું ચોક્કસ કહીશ કે 1 કલાકના અંદર સુરત શહેરના
ખોણે ખોણે જે પણ પાણી ભરાયો હતો તો 1 કલાકના અંદરમાં એનો નિકાલ થયો છે. એના પરથી દેખાઈ રહ્યું છે કે સુરત શહેરમાં કામ થયું છે કે નથી થયું છે. જયારે કલાકમાં એનો નિકાલ થતો હોય અને આટલો બધો વરસાદ એક સાથે આવતો હોય તો બેન એમાં માનવી જીવને માનવી વ્યક્તિ પણ નહીં કહી શકે. ઓકે સર, આપે કહ્યું કે ફાયર અને અન્ય ટીમો તાત્કાલિક ત્યાં આવી હતી, તંત્રની ટીમો, અને કામગીરી કરી, ખૂબ સરાહનીય કામગીરી કે 1 કલાકમાં એ પાણીનો નિકાલ કરી દીધો. લોકો એટલા ઓછા હેરાન થયા, પણ 3 કરોડના રોડ તૂટી ગયા, પાણી ભરાયા, ત્યાં તો લોકો હેરાન થયા છે ને. એમના રોષનું શું, એ લોકો કહી રહ્યા છે? બિલકુલ ભગવાને આપેલો આશીર્વાદ જે કુદરતી કહેવાય અને ગુજરાતના માધ્યમથી આવેલો આ પાણીના માધ્યમથી લોકોને તકલીફ પડી. 100% એ વાત સાચી છે. સવારનો ટાઈમ લોકોને કામ ધંધા પર જવાનું હોય છે, લોકોને તકલીફ તો પડી જ છે. પણ છેલ્લે ભગવાને જે વસ્તુ કરી છે એમાં માનવ જીવન શું કરી શકે બેન. હા, અને કઈ ના કઈ કદાચ સુરત મહાનગરપાલિકાના કર્મચારી થકી કોઈ પણ ખામી રહી ગઈ હોય તો એ અમે અધિકારી સાથે ચર્ચા કરી છે અને તપાસ કરીને ચોક્કસ એ કામ માટે પણ અમે બધા તૈયારી રાખીશું. ફરીથી આવી રીતે નહીં થાય એની ચિંતા આપણે બધાએ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. આગામી દિવસોમાં સુરતની આ સ્થિતિ નહીં થાય, સુરતના આ હાલ નહીં થાય, એને લઈને તમે શું ખાતરી આપો છો? હવે શું કામગીરી, એ નક્કર કામગીરી કરવામાં આવશે અને સુરતની પ્રજા આવી પરેશાન નહીં થાય એને લઈને તમારું શું કહેવું છે? તમે શું ખાતરી આપો છો સુરતના લોકોને? બિલકુલ અધિકારી સાથે બેન ચર્ચા થઈ છે. ફરીથી આવી રીતે કઈ નહીં થાય એની ચિંતા અમે બધા કરી જ રહ્યા છે અને અધિકારી સાથે ચર્ચા એમાં ચાલી રહી છે. ઓકે અશોકભાઈ, એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે નવસારીના લોકોની આ હાલત નહીં થાય, પાણી નહીં ભરાય, કારણ કે નવસારીની દર વખતેની સ્થિતિ આપણને ખબર છે, તો એને લઈને તમારા આગામી પગલાં શું રહેશે? તમે શું ખાતરી આપો છો નવસારીની જનતાને? મેડમ, આજે નવસારીનો પહેલો વરસાદ હતો. પાણી ભરાવાના પ્રશ્ન 1-2 જગ્યાએ થયા છે. હું જાતે આજે 4 વાગે બધા જે તે વિભાગના અધિકારીઓને બોલાવીને કમિશનર, ડેપ્યુટી કમિશનર સાથે મેં કોર્પોરેશન પર બેઠક કરી. બેઠક કર્યા પછી 6 વાગે ત્યાં પાણી ભરાયા હતા એ સ્થળમાં હું જાતે ગયો છું. ત્યાં સફાઈ કરવાની જવાબદારી છે. ક્યાંક લાઈનો બ્લોકેજ હશે, એ વરસાદી પાણીની લાઈનો તાત્કાલિક સાફ કરવાનું મેં જણાવ્યું છે ને એમને કહ્યું છે કે ક્યાંય પાણી ન ભરાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની છે. જરૂર પડે ત્યાં પમ્પિંગ મશીનો પણ તૈયાર રાખજો, કારણ કે સિટીની વચ્ચેનો જે ભાગ છે એ અમારી વરસાદી પાણીની લાઈનોનું કામ હજુ ચાલુ છે. એ સંપૂર્ણ જ્યાં સુધી નખાઈ નહીં જાય ત્યાં સુધી ક્યારેક કોઈ આવી તકલીફ થાય તો અમે પમ્પિંગ થી પણ પાણી ખેંચીને પણ લોકોની તકલીફ ન પડે એને પૂરેપૂરી તકેદારી રાખીશું. ઓકે સ્નેહલભાઈ, હવે આપને આખા ગુજરાત ઓવરઓલની વાત કરી લઈએ. એની શું તૈયારી, લોકોને શું ખાતરી આપો છો? સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ આ મુદ્દા પર. હું ફરીથી કહું છું કે ગુજરાતની અંદર જે પણ પ્રી મોન્સૂનની કામગીરી છે તેની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને અનેક મંત્રી, અધિકારી અને સંલગ્ન લોકોએ ખૂબ જ ચિંતા કરી છે. આ પ્રમાણે જે પણ આ પરિસ્થિતિ તે છતાં પણ સર્જાય તો એ જે કુદરતી આફત વખતે આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો જે ગુજરાતની જનતાના જે એ લોકોની સુરક્ષા છે તેને ટોપ ઉપર રાખી અને કામગીરી કરવામાં આવશે. આગામી સમયમાં પણ વરસાદની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટેકનિકલ ક્ષતિ કે થઈ હોય તો તેનું તરત જ નિવારણ કરવામાં આવશે. ને ઓલરેડી બધા કેચપીટ સાફ કરવાથી લઈને પોલ્સ, ઝાડ ચેક કરવાથી લઈને ફાયર ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, આ બધાએ જ બધા કોર્પોરેશનમાં સુનિયોજિત રીતે તૈયારી કરી છે. કોઈ પણ પ્રકારની રેસ્ક્યુ અને ઇમરજન્સીના સાધનો જેમ કે ડ્રીલ છે, કટર છે કે એ કોઈ પણ સાધન છે તે સુનિયોજિત રીતે આખા ગુજરાતની અંદર ફેલાયેલા છે. દરેકે દરેક કમિશનર, કલેક્ટર શ્રી છે જે જિલ્લાના, એ લોકોએ પણ તેમની ટીમ સાથે આ પ્રમાણેની બેઠકો ઓલરેડી કરી ચૂક્યા છે અને એક પ્લાનિંગ જે છે ઇન પ્લેસ છે. પણ આપણે ઈચ્છીએ કે આની ક્યારે જરૂર ના પડે, આપણી પર કોઈ આપત્તિ ના આવે. પણ જો ભગવાન ના કરે ને આવું કંઈ થશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે લોકો સાથે રહીને એમના સ્વાસ્થ્યને સુખાકારીની ચિંતા કરવા માટે સજ્જ છે. જી, આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અલગ અલગ 3 જગ્યા પરની હાલત આપણે જોઈ, એ સુરેન્દ્રનગર, એ નવસારી અને સુરત. સાથે ગુજરાતની આગામી દિવસોમાં તૈયારી શું છે એ વિશે પણ મહામંથનમાં જાણ્યું. અને હવે બીજો મહત્વનો મુદ્દો કે હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં મેઘરાજાના આગમનની રાહ જોવામાં આવી રહી છે. એને લઈને શું સ્થિતિ છે એના પર ચર્ચા કરીશું. મહામંથનમાં હાલ રોકાઈએ બ્રેક માટે.